આજનો જે કાર્યક્રમ છે, આ શિબિર તે માત્ર ને માત્ર ખેડૂતોના ઉત્થાન માટે, ખેડૂતોને વધુને વધુ ખેતી વિષયક માહિતી મળી તે માટેનો કાર્યક્રમ છે। આજે ક્રિપ્કોની અંદર 10,000થી પણ વધારે મંડળીઓ અમારી જોડે સંલગ્ન જોડાયેલી છે અને સાથે સાથે 10,000 મંડળીઓની અંદર જે પણ અમારી ચેન છે એ ગામના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું અમે આયોજન કરીએ છીએ। અને આજના જે આ કાર્યક્રમની અંદર જે પ્રકારે યુરિયાનો ઉપયોગ થાય છે તે યુરિયાનો ઉપયોગ સરખા રીતના કરવો જોઈએ, જે ક્ષેત્રફળની અંદર થવો જોઈએ અને વધુ યુરિયા ના વાપરવું જોઈએ। અને સાથે સાથે જે પ્રાકૃતિક ખેતી છે એના વિશેની પણ આ સેમિનારની અંદરથી માહિતી એમના જશે। વધુના વધુ જમીનની અંદર કઈ રીતના ફાયદો રહે અને જે રીતના કુદરત જે વાતાવરણનું સંરક્ષણ થાય, સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટેની પણ અમે અહીંયા ત્યાં સેમિનારથી દરેક ખેડૂતોને માહિતી પહોંચે એ પ્રકારે વાત અમે અહીંથી પહોંચાડીએ છીએ। ક્રિપ્કો દ્વારા ખેડૂતોને કેવો ફાયદો થાય છે? ક્રિપ્કો દ્વારા ખેડૂતોને સૌથી પહેલાં તો અમારી સાથે જોડાયેલી જે મંડળીઓ છે, સાથે સાથે ખેડૂતો જે છે એને ઓછા ભાવે એક તો ખાતર અમારે ત્યાંથી મળે છે, તેમજ સારામાં સારું સીડ્સ ક્રિપ્કો દ્વારા તેમને પૂરું પડે એ પ્રકારનું આયોજન કરે છે। આ રીતના શિબિરો દ્વારા એમને કઈ રીતના એમને ખેતી કરવી જોઈએ, તેમજ આજે ટેકનોલોજી જે નવી આવી રહી છે એ પ્રકારે AI દ્વારા જે કઈ રીતના ખેતી થઈ એની પણ માહિતી તેમને સુધી પહોંચે એ પ્રકારનું આયોજન થાય તો ચોક્કસ પ્રમાણે ખેડૂતોને આનો ફાયદો થશે।